જય માતાજી, જય હો, મંગલમય હો. આપણા જીવનમાં તમામ દેવી દેવતાઓ સહાય કરવા તૈયાર જ છે. એમને જોઈએ છે પહેલાં તો આપણો પ્રયત્ન, બીજું શ્રદ્ધા, ત્રીજું શ્રદ્ધામાં સાતત્ય. જો અનુભૂતિ થતી હોય તો આપણી અંદર જ શક્તિ રૂપે બિરાજે છે. પછી તે શારીરિક શક્તિ હોય, માનસિક શક્તિ હોય કે માં લક્ષ્મી રૂપે આર્થિક શક્તિ હોય. આપણે એકલા જ છીએ એવું કદી રાખવું નહીં. આપણે એકલા છીએ જ નહીં અને રહી પણ ના શકીએ, પણ પૂર્ણ શ્રદ્ધા હોવી જ જરૂરી છે. ભારતના નાનામાં નાના ગામડે દેવી પ્રાગટ્ય છે. આપણે તો ઘણા નામો પણ નથી સાંભળ્યા, તેવી તેવી દેવીઓ ગામડે પ્રગટી છે. માનવને મદદરૂપ થવા પ્રગટી છે. માનવને જીવાડવા માટે પ્રગટી છે. આપણને દેવી ભાગવતની કથા ખબર હશે કે દક્ષના યજ્ઞમાં સતી હોમાયા છે. ત્યારબાદ એમના શ્રી અંગના ટુકડા ભારતના ચારેય કોર વેરાયા. બીજે દિવસે ગામમાં ચમત્કારો થયા. ક્યાંક તળાવ થયું, ક્યાંક ફળો લચકવા માંડ્યા, ક્યાંક ફૂલોથી ધરતી મહેકી ઉઠી, ક્યાંક માટીના ઢગલામાં આપોઆપ માના મુખનો આકાર બની ગયો. ગામના વૃદ્ધો રાજી રાજી થઈ ગયા. અનુભૂતિ થવા લાગી દરેકને. ત્યારે વૃદ્ધો બોલી ઉઠ્યા કે ભાઈ, ચમત્કાર થયો છે. આ ગામમાં બાળકો જલ્દી જન્મતા નહીં અને જન્મે તો તરત વયા જતા. હવે એવું લાગે છે કે અહીં કંઈક ચમત્કાર થયો છે. અહીં વરસાદ કદી થતો નહીં, એને બદલે અમી છાંટણા થવા લાગ્યા છે. અહીં કોઈ લીલોતરી છવાતી નહીં, બંજર પડ્યું હતું ગામ, એને બદલે રાતમાં ક્યાંથી વરસાદ આવ્યો અને ગામમાં લીલોતરી છવાવા માંડી. ગામમાં ખુશીની લહેર દોડી. બાળકોના જન્મ થવા લાગ્યા, સુખાકારી વધવા લાગી. લોકોએ માન્યું કે આપણી કુળદેવી પ્રગટ થઈ હોવી જોઈએ, નહીં તો આ ગામ તો આખું બંજર પડ્યું હતું. લોકોએ ખુશ થઈ અને જ્યાં તળાવ બંધાયું તો થયું હતું, જ્યાં ઝરો વહેતો થયો હતો, જ્યાં વરસાદ વધારે આવવા લાગ્યો હતો, જ્યાં ફળો ફૂલો ઉગવા લાગ્યા હતા, એ જ જગ્યાએ મંદિર બનાવવાનો, ઉત્સવ મનાવવાનો નક્કી કર્યું અને થઈ ગઈ સ્થાપના કુળદેવીની. તેથી પ્રત્યેક સંસારીઓએ પોતાના ગામની દેવીને કુળદેવી તરીકે પૂજા જરૂર કરવાની. બાળકોને લઈ જવાના, ઇતિહાસ સમજાવવો, એ ગામને જરૂરત હોય તેવું વસાવી દેવું. ગામના લોકોએ આપણી કુળદેવીનું ધ્યાન રાખ્યું છે, દીવા કર્યા છે, આરતી કરી, ભોગ ધર્યો છે, ઉત્સવો ઉજવ્યા છે. આજે પણ રિવાજ ચાલુ જ રાખ્યો છે. માના પ્રાગટ્યને દિવસે મેળાઓ યોજાય છે, બાળકોને ખૂબ આનંદથી રખાય છે, કુંવારિકાઓની પૂજાઓ થાય છે. અને તેથી આ બધાને પ્રોત્સાહન આપવું સંસારીઓની ફરજ છે. કારણ કે આપણે બધા મોટા શહેરોમાં વસ્યા છીએ. આપણે મોટા શહેરોમાં ધંધા બિઝનેસ ચાલુ કર્યા, આપણા બિઝનેસ ચાલ્યા, બાળકો થયા, આપણા યુવાનો ખૂબ ભણ્યા, આપણે એને પરણાવ્યા. તો આપણામાં પણ એક રિવાજ વૃદ્ધોએ આપ્યો કે દીકરો પરણે એટલે પગે લાગવા ગામમાં જવું, કુળદેવીને પગે લાગવી. બાળક જન્મે એટલે કુળદેવીને પગે લાગવા માટે એ ગામમાં જવું. વર્ષમાં એકાદ દિવસ માટે પણ જરૂર કુળદેવી જ્યાં સ્થાપન થયા છે ત્યાં જવું જોઈએ. આપણો અને માનો સંબંધ, આપણા કુળદેવીનો સંબંધ બહુ પુરાણો છે. તેથી જોડાઈ રહેવાનું. દેવીઓને મિત્ર બનાવો, કદી દગો નહીં દે. આજે પણ અમેરિકા જેવા શહેરમાં લોકો આવી ન શકે તો ગામના લોકોને પત્ર મોકલે, પૈસા મોકલે કે આ ગામમાં બધાને જમાડજો, ખીરપૂરી જમાડજો, સુખડી ધરજો, ફૂલોના ખર્ચા અમે આપીશું, પણ તમે અમારા કુળદેવીને સંભાળજો. હા, જરૂર મિત્ર બનાવો અને દેવો દેવીઓ તૈયાર થઈને દોડવા આવશે જ. દરેકના ઘરમાં પોતાની કુળદેવીનો ફોટો હોવો જ જોઈએ, એનું સ્થાપન હોવું જ જોઈએ. વૈષ્ણવોમાં ઘણા મૂર્ખ લોકો ઘણા છે, કહે અમે માતાજીને માનતા નથી, અમે એનો પ્રસાદ પણ ન લઈએ ને નામ પણ ન લઈએ. તેઓને પૂછો કે તમારો દીકરો કે તમારા 2-3 દીકરા જે હશે તે તમારા માટે કહે કે હું તને માનતો નથી માં, તારા હાથનું હું જમીશ નહીં, તો તમને શું થાય? વિચારો, જવા દો.
એ પેઢી 2-5 વર્ષમાં પૂરી થઈ જશે. પણ સમજુ વ્યક્તિ હો, ભણ્યા ગણ્યા હો તો આવું કદી ના બોલો. મારું કામ તમને જગાડવાનું છે, બસ જાગો. તમે જાગેલા છો પણ ઉઠ્યા નથી તો ઉઠો બસ. જય માતાજી.